તો વેરી ગુડ મોર્નિંગ અને ગુડ આફ્ટરનૂનની શરૂઆત. ઓકે, તો આપણે ગઈકાલે આપણું જે પેપર 7A આર્થિક વિચારધારાનો જે ઇતિહાસ છે એ ઇતિહાસનું અભ્યાસ ક્ષેત્ર અને કાર્યક્ષેત્ર, વિષય વસ્તુ આ અંગેની સમજૂતી આપણે ગઈકાલે જોઈ ગયા. તો બાળકો, આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આર્થિક વિચારોનો જે ઇતિહાસ છે એ આર્થિક વિચારોનો ઇતિહાસ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખૂબ વ્યાપક અને જેને આપણે કહીએ કે અતિ વિશાળ વિષય છે. છેક આપણે એમ કહીએ કે પ્રાચીન કાળથી તે અર્વાચીન કાળ સુધી આધુનિક સમય સુધીમાં એની ક્રમિક ઉત્ક્રાંતિ આપણને થયેલી જોવા મળે છે. કારણ કે માણસ અને માનવ સમાજનો જેમ જેમ વિકાસ થયો તેમ તેમ માનવીને અનેક સમસ્યાઓ ઉદ્ભવી અને એ સમસ્યાઓનું નિરાકરણ એ કરતો જતો હતો. શરૂઆતમાં એટલે કે જેને આપણે આદિકાળ કહીએ છીએ, પ્રાચીન કાળ કહીએ છીએ, આદિકાળ પ્રાચીન કાળથી અત્યાર સુધીમાં જુદા જુદા જે કંઈ પણ જુદા જુદા સમયગાળાઓ યુગોમાં જે કંઈ પણ દાર્શનિકો થઈ ગયા, તત્વજ્ઞાનીઓ થઈ ગયા, રાજપુરુષો, ધર્મગુરુઓ, સંતો, ઋષિમુનિઓ, વેપારીઓ, સમાજશાસ્ત્રીઓ, ગણિતશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ કે જેણે આવા માનવીને અને માનવ સમાજને ઉપસ્થિત થયેલા જે તે સમયના આર્થિક પ્રશ્નો કે સમસ્યાઓને દૂર કરવા માટેના વિચારો વ્યક્ત કરેલા હતા કે જે વિચારોએ અર્થશાસ્ત્રને વિકસાવવામાં બહુ મોટી મદદ કરેલી હતી. એટલે આ અલગ અલગ યુગોના અલગ અલગ જે વિચારો છે એનો અભ્યાસ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આર્થિક વિચારોનો અભ્યાસ. આર્થિક વિચારોનો અભ્યાસ આપણે કહીએ છીએ તે પ્રમાણે કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ અહીંયા તમે જોઈ શકો છો કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ એ અર્થશાસ્ત્રના ઇતિહાસ કરતા કેવો છે, જુદો છે. આર્થિક વિચારધારાનો ઇતિહાસ એ ની જો આપણે વાત કરીએ તો એ પ્રજાના ભૌતિક અને ઔદ્યોગિક વિકાસનો અભ્યાસ છે. આ બંને શાખાઓ એટલે કે અર્થશાસ્ત્રનો ઇતિહાસ અને આર્થિક વિચારધારાનો ઇતિહાસ એ બંને અલગ છે, છતાં પણ એ બંને વચ્ચે કેવા સંબંધ છે, ગાઢ સંબંધ છે.
કારણ કે કોઈ પણ સમય કાળના અથવા કોઈ પણ યુગના, જેને આપણે યુગ કહીએ છીએ, કાળ કહીએ છીએ, કાલખંડ કહીએ છીએ, સમયગાળો કહીએ છીએ, એ કોઈ પણ કાળના આર્થિક વિચારો એ જે તે સમયની જે સામાજિક પરિસ્થિતિ છે, આર્થિક પરિસ્થિતિ છે, એનાથી પ્રભાવિત થાય છે. એ ગઈકાલે આપણે એની ચર્ચા કરી ગયા છે. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કેવું હોય કે આર્થિક વિચારો અથવા તો વિચારો એ પરિસ્થિતિનું એની જે આપણે એમ કહીએ કે જે તે સમયની પરિસ્થિતિ અને એ પરિસ્થિતિના પરિણામે ઉદ્ભવેલા જે સમસ્યા છે, પ્રશ્નો છે, એ વિચારોની જનની છે, એ આપણે આગળ ચર્ચા કરી ગયા. આર્થિક વિચારધારાનો જે ઇતિહાસ છે, એ ઇતિહાસના કાર્યક્ષેત્રને કે વિષય વસ્તુને સરળતા ખાતર આપણે બે ભાગમાં વહેંચીએ છીએ. અર્થશાસ્ત્ર, જેને આપણે શુદ્ધ વિજ્ઞાન કહીએ છીએ, અર્થવિજ્ઞાન કહીએ છીએ, એ પહેલાના જે આર્થિક વિચારો છે એનો ઉદ્ભવ અને વિકાસને આપણે જોઈએ છીએ. બીજી બાજુ આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રનો વિજ્ઞાન તરીકે સ્વીકાર થયો એટલે 1776, ત્યાર પછી જે આર્થિક વિચારધારાનો ઉદ્ભવ અને વિકાસ છે તેની આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ છીએ. એટલે આર્થિક વિચારધારાના ઇતિહાસનો જે અભ્યાસ ક્ષેત્ર છે, વિષય વસ્તુ છે, કાર્યક્ષેત્ર છે, એને આ બે રીતે પણ વહેંચવામાં આવે છે. આ બે રીતે, આ એક રીતે અને બીજો આ રીતે. આ ઉપરાંત પણ કાલે આપણે એની ચર્ચા કરી ગયા છે, કારણ કે કાલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન નવી સિસ્ટમને લીધે મારથી બતાવાયેલું નહીં હતું, એટલે આપણે ફરીથી પાછું જરાક ઝડપથી રિપીટ કરી દઈએ છીએ આપણે. આ ઉપરાંત પણ આર્થિક વિચારધારાના ઇતિહાસના અભ્યાસ ક્ષેત્રને કાળખંડ એટલે જેને આપણે યુગ કહીએ છીએ, સમયગાળો કહીએ છીએ, એ પ્રમાણે પણ વિભાજિત કરી અને અભ્યાસ કરીએ છીએ. આપણા સિલેબસમાં છે આ 3 કાળ: પ્રાચીન કાળ, મધ્યકાલીન યુગ, અર્વાચીન કાળ. તો કે પ્રાચીન કાળમાં આપણે કોનો અભ્યાસ કરીએ છીએ? તો કે આપણે પ્રાચીન સમયમાં તો દરેક દેશોના આર્થિક વિચારો હોય, પણ આપણા સિલેબસમાં પ્રાચીન હિન્દુ આર્થિક વિચારો, પ્રાચીન ગ્રીક આર્થિક વિચારો, પ્રાચીન રોમન આર્થિક વિચારો, આનો જ ખાલી આપણે અભ્યાસ કરવાનો છે. અને પ્રાચીન ગ્રીક વિચારો પણ ઘણા બધા હશે, પ્રાચીન રોમન વિચારધારા પણ ખૂબ લાંબી હશે, પ્રાચીન હિન્દુ વિચારધારા પણ ઘણી બધી વિસ્તૃત છે. પણ આપણે ગ્રીકમાં એરિસ્ટોટલ અને પ્લેટોના વિચારો, રોમન જે વિચારકો હતા ખાસ કરીને એમાં પણ જેમાં વકીલો વધારે હતા, જજો વધારે હતા, એ લોકોના જે વિચારો છે તે લેવાના છે. પ્રાચીન હિન્દુ વિચારધારામાં આપણે ઘણા બધા વિચારો છે, માત્ર આપણે કૌટિલ્યના આર્થિક વિચારો કે જેમાં આગળના તમામ વિચારોનો સમાવેશ થઈ જાય છે, એટલે આપણે કૌટિલ્યના, કે જેને આપણે ચાણક્ય કહીએ છીએ, જેને આપણે વિષ્ણુગુપ્ત કહીએ છીએ, તક્ષશિલા વિદ્યાપીઠના મહાન ગુરુ અને ચંદ્રગુપ્ત મૌર્યના જે આચાર્ય હતા, એના વિચારો જે છે એને આપણે અહીંયા અભ્યાસમાં સામેલ કરીએ છીએ. એમાં કે પ્રાચીન કાળમાં હિન્દુ આર્થિક જે વિચારો છે તેમાં. ઓકે, તો આપણે અહીંયા આપણે સમજીએ છીએ શું છે તો કે આર્થિક વિચારધારાના ઇતિહાસનું કાર્યક્ષેત્ર, કે ભાઈ આર્થિક વિચારધારાના ઇતિહાસમાં આપણે શું ભણીએ છીએ, આપણે કેટલું વિષય વસ્તુ કયું છે, કેટલું છે. તો કે બે રીતે પહેલા તો વિચાર થાય, પછી બીજો આપણે એમ કહીએ કે આ રીતે 3 રીતે પણ વિભાગ પાડીને એનો અભ્યાસ થાય. તો મધ્યકાલીન યુગ, મિડિવલ પીરિયડ જેને આપણે કહીએ છીએ, અંધકાર યુગ, એમાં તો ઘણો બધો છે. એમાં પણ કારણ કે ખ્રિસ્તી ધર્મનું વર્ચસ્વ યુરોપ પર, જાગીરદારો, સામંતશાહી, તમારે ઉમરાવશાહી તમારે આવી જાય ઇતિહાસમાં, એ બધી ઘણી બધી. આખો મધ્યકાલીન યુગ એટલે 1000 વર્ષનો ગાળો છે. 1000 વર્ષનો ગાળો છે. એમાંથી ખાલી આપણે મધ્યકાલીન યુગનો જે અંત, એમાં જે વિચારો ફ્રાન્સમાં અને યુરોપમાં, ખાસ કરીને ઇંગ્લેન્ડમાં જે પ્રદર્શિત થયા, વ્યાપારવાદ કે જેને આપણે વાણિજ્યવાદ કહીએ છીએ, અને બીજું છે પ્રકૃતિવાદ જેને આપણે નિસર્ગવાદ કહીએ છીએ, નિસર્ગ પંથ કહીએ છીએ. એ બે વિચારોને આપણે મધ્યકાલીન યુગની વિચારધારા હેઠળ અભ્યાસ ક્ષેત્રમાં આવરી લઈએ છીએ. અને ત્રીજું છે અર્વાચીન યુગ. તો કે ભાઈ નવ પ્રશિષ્ટ જે સીમાંતવાદી વિચારકો છે, ત્યાર પછીના જે વિચારકો છે, કેઇન્સ છે, કેઇન્સ પછીના જે વિચારકો છે, એ બધાનો સમાવેશ આપણે અહીંયા કરીએ છીએ. તો આર્થિક વિચારધારાના કાર્યક્ષેત્રને આ રીતે પણ અભ્યાસ થાય.
પછી આપણે જોઈ ગયેલા હતા આર્થિક વિચારધારાના ઇતિહાસનું સ્વરૂપ, તો કે સ્વરૂપ કેવું છે, તો કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ એક વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન પણ છે, વાસ્તવિક વિજ્ઞાન પણ છે, શુદ્ધ વિજ્ઞાન જેને આપણે કહીએ છીએ, વાસ્તવિક વિજ્ઞાન એટલે શુદ્ધ વિજ્ઞાન જેને આપણે પ્યોર સાયન્સ કહીએ છીએ, નિશ્ચયાત્મક વિજ્ઞાન કહીએ છીએ, એ પણ છે. સ્વરૂપે વિજ્ઞાન છે અને સ્વરૂપે સામાજિક વિજ્ઞાન પણ છે અને વાસ્તવિક વિજ્ઞાન પણ છે. એ ચર્ચા આપણે ગઈકાલે કરી ગયા છે. પછી આપણે એ પણ જોઈ ગયેલા હતા કે આર્થિક વિચારોનો ઇતિહાસનું સ્વરૂપ એ સતત બદલાતું રહેલું છે. એક સમયે રાજકીય હતું, બીજા સમયે આપણે એમ કહીએ કે નૈતિક હતું, ત્રીજા સમયે પછી આપણે એમ કહીએ કે એડમ સ્મિથ પછી શુદ્ધ અર્થશાસ્ત્ર તરીકે એનું સ્વરૂપ આપણે જોઈએ છે. ઘણા વિચારકો આર્થિક વિચારધારાના ઇતિહાસને કલા તરીકે પણ ઓળખાવે છે. એટલે આપણે એમ કહી શકીએ ટૂંકમાં આર્થિક વિચારોનો ઇતિહાસ જે છે તે સ્વરૂપે વિજ્ઞાન અને કલા એમ બંને છે. ઓકે, પછી આપણે એની અભ્યાસ પદ્ધતિની પણ ગઈકાલે ચર્ચા કરી ગયેલા હતા કે ભાઈ અલગ અલગ રીતે સમયકાળ પ્રમાણે કાલાનુક્રમ પ્રમાણે એનો અભ્યાસ કરવામાં આવે છે. પછી આપણે એમ કહીએ કે કોઈક સિદ્ધાંત કે કોઈક નિયમ કે કોઈ થિયરીને આપણે મધ્યવર્તી માની અને પછી એનો વિકાસ, એ સિદ્ધાંતનો કે વિચારધારાનો વિકાસ કઈ રીતે થઈ ગયેલો છે એ રીતે આપણે અભ્યાસ કરીએ છીએ. તો એને આપણે વૈચારિક અભિગમ કે એને આઈડિયોલોજીકલ કોન્સેપ્ટ કહીએ છીએ, એપ્રોચ કહીએ છીએ. ઓકે, ત્યાર પછી આપણે જોયેલું તે પ્રમાણે કે ઘટનાક્રમ પ્રમાણે, અર્થબોધ પ્રમાણે, તાત્વિક રીતે તત્વજ્ઞાન, પછી પ્રશિષ્ટ વ્યાપ્તિકરણ, ઇતિહાસ અથવા તો આપણે એમ કહીએ કે નવ પ્રશિષ્ટ વિચારધારા આધારિત, કલ્યાણલક્ષી, પછી સંસ્થાકીય, કેન્શિયન, આવા બધા ખ્યાલો દ્વારા આર્થિક વિચારધારાનો આપણે અભ્યાસ કરીએ છીએ. અને ઘણી વખત મેં કીધું તેમ કે સંશોધક અથવા તો જે અભ્યાસ કરતા છે એની પસંદગી પ્રમાણે પણ, કારણ કે આર્થિક વિચાર એટલે પ્રારંભ કાળથી વર્તમાન કાળ સુધીના તમામ આર્થિક વિચારોનો અભ્યાસ આવી જાય. તો એમાં જે સંશોધકને જેમાં રસ પડે તેની પસંદગી કરે ને પછી એનો અભ્યાસ કરે. એટલે ઘણી વખત આપણે એમ કહીએ કે પસંદગી લક્ષી પણ અભ્યાસ પદ્ધતિ છે અને અર્થઘાટન આધારિત પણ અભ્યાસ પદ્ધતિ છે. ઓકે, આટલે સુધીની ચર્ચા આપણે ગઈકાલે કરી ગયેલા હતા. ઓકે, ત્યાર પછીનો આજનો જે આપણો ચર્ચાનો મુદ્દો છે તે એ છે ખાસ કરીને આર્થિક વિચારધારાના ઇતિહાસના અભ્યાસનું મહત્વ. બરાબર કે ભાઈ આર્થિક વિચારધારાના ઇતિહાસ આપણે એનો અભ્યાસ શા માટે કરવો જોઈએ, કેમ કરવો જોઈએ? બરાબર ને, કારણ કે ખૂબ અગત્યનું છે. શા માટે આપણે આર્થિક વિચારધારાનો અભ્યાસ કરવો જોઈએ, એના ઇતિહાસનો અભ્યાસ કરવો જોઈએ? કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આર્થિક વિચારધારા કે વિચારો જે છે, સિદ્ધાંતો છે, તે આર્થિક વિચારો છે એના ઇતિહાસનું જે જ્ઞાન છે એ અર્થશાસ્ત્રના વિદ્યાર્થી હોય, અર્થશાસ્ત્રના અધ્યાપકો હોય, આર્થિક બાબતો અંગેના સંશોધન કરતા હોય કે આર્થિક નીતિ ઘડનારા હોય કે સરકારી નિયોજકો હોય, આ બધા માટે આર્થિક વિચારધારાના ઇતિહાસનો અભ્યાસ ખૂબ મહત્વનો છે. કારણ કે એના દ્વારા જ આપણને ખબર પડે કે આદિકાળથી, પ્રાચીન કાળથી વર્તમાન કાળ સુધીમાં ઘણા બધા વિચારકોના વિચારો કે જેનાથી આપણે અવગત થઈએ છીએ.
કારણ કે કોઈ પણ શાસ્ત્રનો ઇતિહાસ જાણીએ એ બહુ મહત્વનું છે. કારણ કે દરેક શાસ્ત્ર જે છે, વિજ્ઞાન છે, આ શાસ્ત્ર શબ્દ આવે એટલે તમારે સમજી લેવાનું કે વિજ્ઞાન છે. શાસ્ત્ર આવે એટલે શું થાય છે? વિજ્ઞાન છે. તો ભાઈ દરેક વિજ્ઞાન છે, દરેક શાસ્ત્ર છે, એની જે પ્રગતિ છે તે હંમેશા સમાજની પ્રગતિની સાથે થાય છે. એની પ્રગતિ કોની સાથે થાય છે? તો કે જેમ જેમ સમાજ પ્રોગ્રેસ થતો જાય, સોસાયટી પ્રોગ્રેસ થતી જાય, તેમ તેમ આપણે એમ કહીએ કે એ વિજ્ઞાન કે શાસ્ત્રની પ્રગતિ પણ થાય છે. કેમ? કારણ કે કોઈ પણ વિજ્ઞાનનો ઇતિહાસ આપણે જાણીએ, કોઈ પણ શાસ્ત્રનો ઇતિહાસ આપણે જાણીએ, તો ઇતિહાસ જાણવાથી આપણને એ ખબર પડે કે જે તે સમયે, જે તે યુગમાં, જે તે સમયગાળામાં કેવી પરિસ્થિતિ હતી. એટલે શાસ્ત્રના ઇતિહાસમાં જે તે સમયની પરિસ્થિતિનો આપણને બોધ પ્રાપ્ત થાય છે. ધારો કે આપણે એમ કહીએ કે 1723 ની વાત કરીએ આપણે, બરાબર? 1776 ની વાત કરીએ, એડમ સ્મિથના ટાઈમની. તો આપણે જો આર્થિક વિચારધારાનો ઇતિહાસ જ નહીં વાંચ્યો, એને એડમ સ્મિથને નહીં વાંચ્યો હોય, અને એડમ સ્મિથના સિદ્ધાંતને આપણે ભણતા હોઈએ, તો એડમ સ્મિથના વિચારો કેવા હતા એ આપણે બરાબર સમજી નહીં શકીએ. કેમ? કારણ કે એડમ સ્મિથે જ્યારે વિચારો આપેલા હતા ત્યારે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ પાપા પગલી લઈ રહેલી હતી. એટલે અત્યારના જે આપણે ઉદ્યોગો દેખાય છે એવા ઉદ્યોગો હતા નહીં. તે વખતે ઇંગ્લેન્ડમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ હતું. એટલે જો આપણે એડમ સ્મિથને બરાબર સમજવો હોય તો આપણે આર્થિક વિચારોનો ઇતિહાસને જોવો પડે કે ભાઈ ઇંગ્લેન્ડમાં જ્યારે એડમ સ્મિથે આ વિચારો રજૂ કર્યા ત્યારે ઇંગ્લેન્ડની પરિસ્થિતિ કેવી હતી. કારણ કે કોઈ પણ વિજ્ઞાનનો આપણે ઇતિહાસ જોઈએ તો જે તે સમયની પરિસ્થિતિનો એમાં નિચોડ હોય કે ભાઈ તે ટાઈમે કેવું હતું, સમાજ કેવો હતો, સોસાયટી કેવી હતી, અર્થતંત્ર કેવું હતું, ઉત્પાદનના સાધનોનું સ્વરૂપ કેવું હતું, ઉત્પાદન પદ્ધતિ કેવી હતી, લોકોનું જીવન ધોરણ કેવું હતું, આ બધું આપણને જે તે સમયની પરિસ્થિતિનો જ્ઞાન પ્રાપ્ત થાય છે. બરાબર? આપણે અહીંયા રાજાશાહી હતી, ભારત એક આપણે એમ કહીએ કે સોને કી ચિડિયા કા દેશ થા. આપણે એમ કહીએ કે જહાં દાલ દાલ પર આપણે ગાયન સાંભળીએ છીએ ને, સોને કી ચિડિયા કરતી હે બસેરા. તો આપણે એ ખરેખર એ આપણે ભારતની પરિસ્થિતિને સમજવું હોય તો આપણે એનો ઇતિહાસ જોવો પડે, એ વર્ષનો, એ ઈસવીસનનો. તો આપણને, કારણ કે એ આપણે ઇતિહાસ સમજીએ તો જ આપણને ખબર પડે કે ભાઈ તે સમયે ભારતની પરિસ્થિતિ કેવી હતી. એટલે આપણે એમ કહીએ કે કોઈ પણ જ્ઞાનની શાખા હોય એનો ઇતિહાસ એ જે તે સમયની પરિસ્થિતિનું એમાંથી આપણને બોધ પ્રાપ્ત થાય છે. કારણ કે જ્ઞાનનો, વિજ્ઞાનનો ઇતિહાસ એના માત્ર નિયમો કે સિદ્ધાંતોનો ઇતિહાસ નથી, પણ વાસ્તવમાં આપણે જોઈએ જે તે સમયની જે પરિસ્થિતિ છે, તત્કાલીન સમય, તત્કાલીન એટલે શું? ભાઈ તે સમયની જે પરિસ્થિતિ છે એનું દર્પણ છે, એનો અરીસો છે, આઈનો. કારણ કે શાસ્ત્રનો ઇતિહાસ એ જે તે સમયની પરિસ્થિતિઓ છે અને ભૂતકાળની પરિસ્થિતિ એ વર્તમાન કાળનું હંમેશા માર્ગદર્શન કરે છે. આપણે ઇતિહાસ જ નહીં ભણીએ, વિશ્વયુદ્ધની કેટલી અસર જીવન પર એ આપણે જાણી શકીએ નહીં. આ તો આપણે જાણીએ છીએ, આપણે ઇતિહાસ ભણીએ છીએ એટલે આપણને ખબર છે કે વિશ્વ યુદ્ધો અર્થતંત્ર માટે કેટલા નુકસાન કરતા છે. કારણ કે ભૂતકાળમાં વિશ્વ યુદ્ધોની પરિસ્થિતિ, વિશ્વ યુદ્ધ પછીની પરિસ્થિતિથી દરેક દેશો વાકેફ છે. એટલે ભૂતકાળની પરિસ્થિતિથી વર્તમાન કાળનું માર્ગદર્શન થાય છે. એટલે અત્યારે દરેક દેશો શું કરે કે યુદ્ધકીય પરિસ્થિતિને ટાળવાની કોશિશ કરે. કેમ? કારણ કે એના માઠા પરિણામો ભૂતકાળમાં જાપાને, ઇંગ્લેન્ડે, અમેરિકાએ, ભારતે, આ બધા દેશોએ ભોગવેલા છે. એટલે આપણે એમ કહીએ કે ભૂતકાળની જે પરિસ્થિતિ છે તે વર્તમાન કાળનું માર્ગદર્શન કરે છે. ઓકે, દાખલા તરીકે 1 વર્ષ પહેલા કોરોનાની મહામારી આવેલી હતી, COVID-19 આપણે કહીએ છીએ.
હવે ભવિષ્યમાં આપણને આવી પણ કોઈ મહામારી આવે તો આપણને એક જાતનું માર્ગદર્શન મળે, આપણને વ્યક્તિગત કુટુંબને પણ મળે, વ્યક્તિને પણ મળે, સરકારને પણ મળે. એટલે ભૂતકાળની પરિસ્થિતિ હંમેશા વર્તમાન કાળ અને ભવિષ્ય કાળનું માર્ગદર્શન કરે છે. ઓકે, આગળ જઈએ. બીજું આપણે જાણીએ છીએ કે કોઈ પણ વિજ્ઞાન હોય એના સિદ્ધાંતો છે તે કાયમ હંમેશા સાચા હોતા નથી, અફર રહેતા નથી. કારણ કે પરિસ્થિતિ સંજોગોમાં ફેર પડે તેમ તેમ તે બદલાઈ જાય છે. બરાબર છે? તેમ તેમ શું થાય છે? એ બદલાઈ જાય છે. કોઈ પણ સિદ્ધાંતો આપણે એમ કહીએ કે શાસ્ત્રોના સિદ્ધાંતો કેવા છે? કાયમ હસ્તીમાં રહેતા નથી. દાખલા તરીકે આપણે એમ કહીએ કે આજથી 25 વર્ષ પહેલા, 25-30 વર્ષ પહેલા આપણે એમ કહીએ કે યુરોપમાં એર કન્ડિશન વેચાતા નહીં હતા. 30 વર્ષ પહેલાની વાત કરીએ કે 30 વર્ષ પહેલા યુરોપમાં ઠંડીનું પ્રમાણ વધારે હતું. આજે આપણે એમ કહીએ કે ઇંગ્લેન્ડમાં, અમેરિકામાં ને ત્યાં પણ આપણે કહીએ કે એર કન્ડિશન વેચાય છે. કેમ? કારણ કે પરિસ્થિતિ બદલાય. તો આપણે એર કન્ડિશનની માંગનો નિયમ સમજતા હોય યુરોપના દેશમાં, તો આપણે 30 વર્ષ પહેલા એ નિયમ સાચો હતો કે ભાઈ ત્યાં માંગ આપણે એમ કહીએ કે એર કન્ડિશનની ઓછી હતી. અત્યારે પરિસ્થિતિ ત્યાં પણ ગ્લોબલ વોર્મિંગને લીધે આપણે કહી શકીએ કે યુરોપમાં અત્યારે ગરમી ખૂબ પડે છે. તો તેવા સંજોગોમાં આજે યુરોપના દેશોમાં કે જે ઉત્તર ધ્રુવની નજીક આવેલા દેશો છે ત્યાં ઠંડીનું પ્રમાણ પહેલા વધારે હતું, આજે ગરમી ત્યાં પણ આપણને થતી જોવા મળે. ટૂંકમાં મારો કહેવાનો ભાવાર્થ એ છે કે કોઈ પણ શાસ્ત્રના સિદ્ધાંતો એ હંમેશા કાયમ સાચા રહેતા નથી. પરિસ્થિતિમાં ફેર પડે તેમ તેમ બદલાઈ જાય છે અને એ શાસ્ત્રના સિદ્ધાંતોમાં ફેરફાર કરવો પણ અનિવાર્ય છે. બરાબર? પહેલા આપણે એમ કહીએ કે શરૂઆતમાં આપણે થોડા વર્ષો પહેલાની વાત કરીએ, 200, 300, 400 વર્ષ પહેલા, તો કે બળતણ તરીકે લાકડું વપરાતું હતું. બરાબર? ઉદ્યોગોમાં આપણે એમ કહીએ કે લાકડું મેઇન વપરાતું હતું. પછી ધીરે ધીરે વિજ્ઞાન ટેકનોલોજીએ પ્રગતિ કરી. પછી જમીનમાંથી કોલસો ખોદાયો. પછી ધીરે ધીરે આપણે એમ કહીએ કે હવે કોલસા પર આધારિત પ્લાન્ટો પણ ચાલે છે. પછી ધીરે ધીરે ગેસ શોધાયો, પછી પેટ્રોલિયમ શોધાયું. તો આપણે એમ કહીએ કે સમય જેમ જેમ બદલાઈ જાય છે તેમ તેમ બળતણ પણ બદલાય છે. હવે સોલર એનર્જી આવી, હવે સૂર્યપ્રકાશમાં તાકાત હોય છે એ શોધાયું. તો સૂર્યપ્રકાશનો ઉપયોગ આપણે ઔદ્યોગિક ક્ષેત્રે કરીએ છીએ. તો કહેવાનો મતલબ એમ છે કે જેમ જેમ પરિસ્થિતિ બદલાય તેમ તેમ ફેરફાર કરવો અનિવાર્ય છે. સિદ્ધાંતો, કોઈ પણ વિજ્ઞાનના નિયમો એ હંમેશા પરિસ્થિતિને સાપેક્ષ હોય છે. ગઈકાલે પણ તમને મેં કીધેલું હતું કે જે સિદ્ધાંતો આજે અયોગ્ય ગણાય છે તે વખતે સાચા ગણાતા હતા. અને જે વિચાર આજે સાચો છે તે કદાચ આવતીકાલે ખોટો પણ હોઈ શકે એવું કહી શકાય. આજે આજે સાચો છે તે કદાચ કાલે ઉઠીને આપણે એમ કહી શકીએ કે ખોટો છે એમ પણ કહી શકાય. દાખલા તરીકે અત્યારે આપણે એમ માનીએ છીએ કે ચલણી નોટો અને ચલણી સિક્કાઓ એ વિનિમયના માધ્યમ તરીકે કામ કરે છે. હવે કદાચ 50 વર્ષ, 100 વર્ષ પછી એવું બી થાય કે ચલણી નોટો અને સિક્કાઓ જ નહીં હોય, ખાલી ડિજિટલ નાણાંથી જ આપણે એમ કહીએ કે સમગ્ર વ્યવહાર થાય. 100 વર્ષ પછી કદાચ એવું બી થાય, ટેકનોલોજી ડેવલપ થાય, પરિસ્થિતિ બદલાય, તો આપણને આવી કાગળની કે ચલણી નોટો છે તે ઇતિહાસ બની જાય. આપણે એમ કહીએ કે વિનિમયના માધ્યમ તરીકે ચલણી નોટો અને સિક્કાઓ વપરાય, કે ભાઈ 100 વર્ષ પછી સમય બદલાઈ જાય તો આપણે નાણાંની, આવા રોકડ નાણાંની જરૂર જ નહીં પડે. ડાયરેક્ટ ડિજિટલ પેમેન્ટ, કોમ્પ્યુટર ઈ પેમેન્ટ આપણે કરીએ, એવું બી થાય. અત્યારે જો કે થઈ રહેલું છે, ઘણા એવા ક્ષેત્રો છે કે જેમાં નાણાંની આપ-લે નથી થતી. તો સમય બદલાય છે તેમ તેમ આપણે એમ કહીએ કે વિચારો બદલાય છે, સિદ્ધાંતો બદલાય છે. કારણ કે વિચારની પ્રગતિ એ હંમેશા પ્રગતિશીલ સમાજનું લક્ષણ છે. કારણ કે કોઈ પણ સમાજ હોય એ હંમેશા કેવું પ્રગતિશીલ હોય. એટલે વૈચારિક પ્રગતિ આવે ને આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ પ્રગતિશીલ સમાજનું જો કોઈ અગત્યનું લક્ષણ હોય તો એ વિચારોની પ્રગતિ છે. હવે આજથી તમારા 50 વર્ષ પહેલાના આપણે એમ કહીએ કે આદિવાસી જે કુટુંબો છે અથવા તો સમાજ છે એમાં પણ 50 વર્ષ પહેલા જે વિચારો હતા અને આજે વિચારો તમે જુઓ
તો આપણને એમાં પણ ઘણી બધી પ્રગતિ થયેલી એવું દેખાય છે. બરાબર કે અમે જ્યારે 30 વર્ષ પહેલા અહીંયા નોકરીએ લઈ ગયા ત્યારે બધા ડુંગળો બાળવાની પ્રથા હતી. આજે એ પ્રથા ઘણી ઓછી થઈ ગઈ ને સારું છે કે ભાઈ ડુંગરને બાળી નાખે ખાલી અમુક અંધવિશ્વાસને લીધે, અંધશ્રદ્ધાને લીધે. તો આજે આપણે એમ કહીએ કે આજે એ પ્રથા ઘણી બધી બંધ થઈ ગઈ છે, કારણ કે સમાજ, આદિવાસી સમાજ ખૂબ પ્રગતિશીલ છે. તો આપણે એમ કહીએ કે પર્યાવરણનું જ્ઞાન લોકોમાં વધ્યું કે ભાઈ આ રીતે જંગલો બાળવાથી આપણે વરસાદ ઓછો આવે, ગ્રીનરી ઓછી થાય, વન્ય સંપત્તિને, પશુ સંપત્તિને નુકસાન થાય. તો આપણે જોઈ શકીએ છીએ કે આવા એજ્યુકેશન વધ્યું એટલે આવી જે પરંપરાગત જે આપણે કહીએ કે રૂઢ પ્રણાલિકાઓ હતી તે દૂર થવી જ જોઈએ. હજુ પણ એવા ઘણા બધા રિવાજો હશે, તેને સમયાંતરે જેમ જેમ તમારો યુવા વર્ગ આવે તેમ તેમ એ થોડા સમાજના બધાના લોકોના હિત કરતા એવા જે રીતિ રિવાજો છે તે 100% બદલાવા જોઈએ. તો આપણે એમ કહી શકીએ કે વિચારની પ્રગતિ એ કોઈ પણ પ્રગતિશીલ સમાજનું લક્ષણ છે, અને આપણે એમ કહીએ કે એ દ્રષ્ટિકોણથી જ આર્થિક વિચારધારાના ઇતિહાસના અભ્યાસનું ઘણું બધું મહત્વ છે. ગઈકાલે પણ મેં કીધું હતું કે આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો છે. જો ઓફલાઈન પરીક્ષા લેવાય અને ડિસ્ક્રિપ્ટિવ જો પેપર હોય તો આ પ્રશ્ન તો તમારે અત્યારથી જ લખીને પ્રેક્ટિસ કરી નાખવાનો, તૈયાર કરી દેવાનો કે ભાઈ આર્થિક વિચારધારાના ઇતિહાસના અભ્યાસનું મહત્વ કેટલું છે. તો એને આપણે સરળતા ખાતર એને મુદ્દાઓમાં વેચી નાખીએ. તો કે પહેલો જેને આપણે મુદ્દો કહીએ છીએ એ છે ક્રમબદ્ધ જ્ઞાન મેળવવા માટે. બરાબર છે, ક્રમબદ્ધ જ્ઞાન મેળવવા માટે કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ કેમ જાણવો ખૂબ અગત્યનું છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કોઈ પણ ઘટના હોય, એ ઘટના કે બનાવનું જ્યારે આપણે સંપૂર્ણ જ્ઞાન ત્યારે જ આપણને પ્રાપ્ત થાય કે જ્યારે એ ઘટનાના પ્રારંભથી અંત સુધી સંપૂર્ણ જ્ઞાન અને માહિતી આપણી પાસે ઉપલબ્ધ હોય, એના વિશેની જાણકારી હોય. કારણ કે કોઈ પણ આર્થિક ઘટનાના સંદર્ભમાં આપણે એમ કહીએ કે આર્થિક વિચારોનો જે ઇતિહાસ છે તે આર્થિક ઘટના પ્રારંભિક અવસ્થામાં કેવી હતી અને કઈ રીતે પરિસ્થિતિ સંજોગો બદલાયા તેમ તેમ તેનો વિકાસ થયો છે, એની આપણને સ્પષ્ટ સમજૂતી આપે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે પ્રાચીન સમય છે, પ્રાચીન કાળ છે, બરાબર. આપણે જોઈએ છે કે પ્રાચીન કાળમાં સમાજ કેવો હતો, એક સમાન હતો, એટલે બહુ ઊંચ નીચના ભેદ નહીં હતા, આર્થિક અસમાનતાઓ બહુ હતી નહીં. અત્યારે આપણે જોઈએ છે કે દરેક દેશોમાં આવી આર્થિક અસમાનતા છે. તો કે આપણે આર્થિક અસમાનતા આવી કઈ રીતે એ જો જાણવું હોય તો આપણે પ્રાચીન કાળથી અભ્યાસ કરવો પડે કે કઈ રીતે આપણે એમ કહીએ કે તે વખતની આર્થિક પરિસ્થિતિ હતી, સામાજિક માળખું કેવું હતું, પછી જ આપણે સમજી શકીએ કે ભાઈ સંપૂર્ણ જ્ઞાન જેને આપણે કહીએ ને ક્રમબદ્ધ રીતે જો જ્ઞાન મેળવવું હોય કે વ્યાપાર ચક્રો, કે ભાઈ અર્થતંત્રમાં તેજી અને મંદી કેમ આવે છે, તો કે વ્યાપાર ચક્રની શરૂઆત ક્યારથી થઈ તેનું આપણે ત્યારથી વિચાર કરવો પડે. ત્યારથી જે કંઈ પણ અર્થશાસ્ત્રીઓએ વિચાર કરેલા છે બધાનો આપણે અભ્યાસ કરીએ તો જ આપણને ખબર પડે કે ભાઈ શા માટે અર્થતંત્રમાં તેજી અને મંદી આવે છે. આપણે એમ કહીએ કે એ વ્યાપાર ચક્ર હોય, ફુગાવો હોય, નાણાંની ખરીદ શક્તિ હોય, ભાવ વધારો હોય, બેરોજગારી હોય, ગરીબી હોય, આવા જે બધા પ્રશ્નો છે એનું યોગ્ય જ્ઞાન મેળવવા માટે આપણે પહેલેથી એનો અભ્યાસ કરવો પડે. એ જે આર્થિક ઘટના છે, જે બનાવ છે તેનો, તો જ આપણે એનું યોગ્ય રીતે એનો વિચાર હાથ ધરી શકીએ. અન્યથા આપણે એમ કહીએ
કે આપણે એની પૂરતી સમજ પ્રાપ્ત કરી શકતા નથી, એટલે આપણું જ્ઞાન કેવું રહે, અધૂરું રહે. ઓકે, બીજું આપણે એમ કહીએ કે આર્થિક વિચારધારો જે ઇતિહાસ છે એનો અભ્યાસ એટલા માટે જરૂરી છે કારણ કે એ ઇતિહાસને આપણે જાણીએ, આર્થિક વિચારોના ઇતિહાસને, તો કારણ કે ઇતિહાસ આપણે સમજીએ તો જે તે સમયની, તત્કાલીન સમયની, ભૂતકાળની રાજકીય પરિસ્થિતિ કેવી હતી, કારણ કે આર્થિક વિચારો એ રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક સ્થિતિ, આ બધી જે પરિસ્થિતિઓ છે તે મોટે ભાગે આર્થિક પ્રવૃત્તિઓથી પ્રભાવિત થતી હોય છે. કોઈ પણ દેશની જે રાજકીય પરિસ્થિતિ છે, સામાજિક પરિસ્થિતિ છે, સાંસ્કૃતિક પરિસ્થિતિ છે, ભૌતિક પરિસ્થિતિ છે, ધાર્મિક પરિસ્થિતિ છે, પરંપરાઓ છે, પ્રણાલિકાઓ છે, રૂઢિઓ છે, રિવાજો છે, આ બધી જે પરિસ્થિતિઓ છે એનું નિર્માણ પાછળ આર્થિક પ્રવૃત્તિઓ એ ખૂબ મહત્વનું અસર કરતા પરિબળ છે. એટલે આપણે એમ કહીએ કે આવી રાજકીય પરિસ્થિતિ જાણવી હોય, આર્થિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ જો જાણવી હોય તો એની પૂર્ણ, એ દેશની, એ પ્રદેશની પૂર્ણ જાણકારી મેળવવા માટે આર્થિક વિચારધારાના ઇતિહાસનો અભ્યાસ એ ખૂબ સહાયભૂત થાય છે, મદદરૂપ થાય છે. બરાબર છે. આપણી દાખલા તરીકે ભારતીય સંસ્કૃતિ છે, આપણે જે કંઈ પણ ધર્મ પાળીએ છીએ અથવા તો આપણે જે કંઈ પણ વાર તહેવાર ઉજવીએ છીએ એની પાછળ આપણે જોઈએ તો કંઈક ને કંઈક આર્થિક કારણ જવાબદાર હોય છે કે ભાઈ ભારતમાં આપણે કેમ આવા તહેવારો કરીએ છીએ ને વાર તહેવારે દાન પુણ્ય કરવામાં આવે છે, તો કે એની પાછળ સમાજનો જે કંઈ પણ ગરીબ વર્ગ છે એને આર્થિક સહાય પ્રાપ્ત થાય એના માટે આવા આપણે ધાર્મિક ઉત્સવો ઉજવીએ છીએ, તહેવારો ઉજવીએ છીએ. સામાજિક માળખું છે જે તે દેશનું, કેમ ભાઈ ગ્રીકમાં ગુલામી પ્રથા હતી, કેમ સામંતો હતા મધ્યકાલીન સમયમાં, મોટા મોટા જમીન માલિકો, રાજાઓ, ધર્મગુરુઓ, પોપ શા માટે હતા, આ જો જાણવું હોય આપણે તો જે તે સમયની આર્થિક પરિસ્થિતિ અને આર્થિક જે સમસ્યાઓ જે તે સમયે જે તે દેશમાં હતી એ જો જાણીએ તો જ આપણને ખબર પડે કે ભાઈ સામાજિક માળખું કેમ તે દેશનું એવું હતું, રાજકીય માળખું કેમ એવું હતું, કેમ રાજાશાહી નહીં હતી ને કેમ સામંતશાહી વધારે હતી, કેમ ધર્મગુરુઓનું વર્ચસ્વ હતું. તો એની પાછળ આપણે એમ કહીએ કે આર્થિક કારણો જવાબદાર હોય છે અને એ જાણકારી મેળવવી હોય તો આપણે આર્થિક વિચારધારાનો ઇતિહાસ જાણવો પડે. ત્રીજો જે મુદ્દો છે કે ભાઈ આર્થિક વિચારધારાનો જે ઇતિહાસ છે તેનો અભ્યાસ કેમ જરૂરી છે, તો કે ભાઈ આર્થિક વિચારધારાના ઇતિહાસ એ આપણી વિચાર કરવાની જે ક્ષિતિજો છે એને બહુ વિસ્તૃત બનાવે છે, વ્યાપક બનાવે છે. મેં તમને આગળ પણ કીધેલું હતું કે ભાઈ જે વ્યક્તિનું વાંચન વિશાળ, તેની વિચારવાની ક્ષિતિજો કેવી હોય, વ્યાપક હોય. જેનું વાંચનની ટેવ હોય ને વાંચવાની, એની વિચારવાની કેવી હોય, એની એ બહુ લાંબુ વિચારી શકે. અહીંયા એ જ કોન્ટેસ્ટથી છે કે ભાઈ આર્થિક વિચારોનો ઇતિહાસનો જો અભ્યાસ કરેલો હોય તો કોઈ પણ આર્થિક ઘટના વિશે વ્યાપકતાથી વિચાર કરી શકે છે. ધારો કે તમે, આપણે એમ કહીએ કે તમારું વાંચન અત્યારે ઓછું છે, બરાબર, પણ તમે MA કરો, PhD કરો, BEd કરો તો તમારું વાંચન કેવું છે, ખૂબ વધી જાય. તો અત્યારે તમને હું કોઈ પ્રશ્ન પૂછું કે ભાઈ અત્યારે બજારમાં મંદી કેમ છે, તો તમે એના બહુ યોગ્ય કારણો એટલા બધા આપી નહીં શકો, કારણ કે તમારી વિચારવાની ક્ષિતિ જ કેવી છે, સંકુચિત છે હમણાં. પણ વ્યાપક ક્યારે બને કે તમે જ્યારે આટલા બધા અર્થશાસ્ત્રો, MA કરો, BEd કરો, PhD કરો એટલે ઘણા બધા 30 થી 35 જેટલા ઇકોનોમિક્સ ભણી જાઓ તમે,
અત્યારે માંડ તમે કેટલા 4 કે 6 પેપર ભણો, પછી MA PhD કરો એટલે તમે ઘણા બધા પેપરો ભણી જાઓ, એટલે તમારું વાંચન વધે, એટલે તમારી વિચારવાની ક્ષિતિજો કેવી બને, વ્યાપક બને, અતિ વિસ્તૃત બને. એવું જ છે, આપણે એમ કહીએ કે આર્થિક વિચારધારાનો ઇતિહાસનો અભ્યાસ કરીએ. અને આર્થિક વિચારધારાનો ઇતિહાસ એટલે હું તો કે પ્રારંભ કાળથી વર્તમાન કાળ સુધીનો જે કંઈ પણ આર્થિક વિચારોની જે ઉત્ક્રાંતિ થયેલી છે એનો અભ્યાસ. તો કે એને લીધે આપણે ઘણો બધો અભ્યાસ કરીએ છીએ, એટલે વિચારધારા આપણી કેવી બને છે, અતિશય વ્યાપક બને. જો આર્થિક વિચારોનો ઇતિહાસનો અભ્યાસ નહીં કરીએ તો આપણી વિચારધારા કેવી બને, સંકુચિત બની જાય. એટલે આપણે એમ કહીએ કે આપણી વિચારધારાની ક્ષિતિજોને વ્યાપક બનાવવી હોય, વૈજ્ઞાનિક બનાવવી હોય, અર્થતંત્રમાં બનતી ઘટનાઓ જે છે એ ઘટનાઓ વિશે આપણા જો વિચારો સ્પષ્ટ રીતે અભિવ્યક્ત કરવા હોય તો આપણે એમ કહીએ કે આર્થિક વિચારોનો ઇતિહાસનું અધ્યયન એક પ્રારંભિક પૂર્વ શરત છે. એટલે આપણે એમ કહી શકીએ કે ધારો કે આપણે મેં કીધું તેમ કે ભાઈ જેણે આર્થિક વિચારોના ઇતિહાસ, જેણે પ્રશિષ્ટોને વાંચેલા છે, જેને નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના આખા બધા ઘણા બધા વિચારકોને વાંચેલા છે, ઘણા બધા આપણે એમ કહીએ કે આધુનિક અર્થશાસ્ત્રીઓને વાંચેલા છે, અર્થશાસ્ત્રના ઘણા બધા પુસ્તકો વાંચેલા છે. તો એ કોઈ પણ બાબતો આપણે જોઈએ છે ટીવી પર ચર્ચા આવતી હોય જ્યારે કોઈ ઇકોનોમિક્સને લગતી, તમે GSTV પર જુઓ તો જયનારાયણ વ્યાસની ઘણી વખત ચર્ચા ઘણી બધી સારી આવે છે. એ જ રીતે તમે CNBC ચેનલ પર બી જોઈ શકો છો. તો એમાં જે આપણે એમ કહીએ ને કે જે તજજ્ઞ આવે છે તે કેવા હોય, બહુ સ્પષ્ટ હોય, બહુ સ્થિતિ પ્રત્યે એકદમ કે ભાઈ કોરોનાની અર્થતંત્ર પરની કેવી અસરો છે તેના વિચારો કેવા હોય, બહુ સ્પષ્ટ હોય. કારણ કે એને કેવું હોય, આર્થિક વિચારોનો ઇતિહાસ એને વાંચેલા છે, સિદ્ધાંતો ઘણા બધા વાંચેલા છે, ઘણા બધા વિચારકોને એ લોકોએ પચાવેલા હોય, એટલે તરત જ એ લોકો પોતાની એ પરિસ્થિતિ વિશે, ઘટના વિશે ખૂબ સરળતાથી, બહુ સ્પષ્ટ રીતે, સત્યતાથી તમારી સમક્ષ એ પોતાના વિચારોને અભિવ્યક્ત કરી શકે છે કે ભાઈ આવું જ થશે. કોરોનાની મહામારીને લીધે ભારતીય અર્થતંત્ર પર, ઉદ્યોગો પર, રોજગારી પર, આવક પર, વૃદ્ધિ દર પર આવી અસરો થશે. એ ક્યારે કહી શકે કે એણે આર્થિક વિચારોના ઇતિહાસનો અભ્યાસ કરેલો હોય છે એટલા માટે. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે ચોથો મુદ્દો છે આર્થિક વિચારોના ઇતિહાસના અભ્યાસનું મહત્વ. તો કે કોઈ પણ સિદ્ધાંત હોય એ સિદ્ધાંતની સાચી કે વાસ્તવિક એટલે રિયલ, જેને સાચી સિદ્ધાંતની વાસ્તવિક પરખ, સચોટતા પ્રાપ્ત કરવા માટે, સત્યતા પ્રાપ્ત કરવા માટે આર્થિક વિચારોનો ઇતિહાસ આપણે જાણવો જોઈએ. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ અર્થશાસ્ત્રનો કયો સિદ્ધાંત કયા સમયગાળા દરમિયાન રજૂ કરવામાં આવેલો હતો અને તે વખતે કઈ પરિસ્થિતિ પ્રવર્તતી હતી તે અંગેની જાણકારી આપણને આર્થિક વિચારોના ઇતિહાસ પરથી પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે મેં કીધું તેમ કે શરૂઆતમાં કોઈ પણ વસ્તુનું મૂલ્ય, વસ્તુની કિંમત નક્કી કરવા માટે પહેલા જે વિચારો આપણે જેને વૈજ્ઞાનિક વિચારો કહીએ છીએ એ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના હતા. તો કે એડમ સ્મિથે તે વખતે વિચારો આપેલા હતા કે કોઈ પણ વસ્તુનું મૂલ્ય નક્કી કરવામાં શ્રમ ખર્ચ કે શ્રમ જેટલા કલાક ખર્ચાયો હોય તે પ્રમાણે વસ્તુનું મૂલ્ય નક્કી થાય. અચ્છા, તો હવે આ સિદ્ધાંત છે મૂલ્ય નિર્ધારણનો, મૂલ્યનો સિદ્ધાંત આપણે કહીએ એડમ સ્મિથનો. એ સિદ્ધાંતને આપણે ચકાસવા માટે શું કરીએ તો કે ભાઈ એડમ સ્મિથના વખતની પરિસ્થિતિનો આપણે ચિતાર મેળવીએ. એના સમયની જે પરિસ્થિતિ હતી, એના સમયે જે ઉત્પાદન પદ્ધતિ હતી, ઉત્પાદન પદ્ધતિમાં અલગ અલગ ઉત્પાદનના સાધનોનો કેટલો ફાળો હતો એ આપણે જોઈએ. તો તે વખતે આપણને ચોક્કસ એવું થાય કે મૂડીની તુલનામાં શ્રમનો ઉપયોગ વધારે થતો હતો.
કારણ કે એટલું બધું આધુનિકરણ તે વખતે થયેલું હતું નહીં અને શ્રમનો ઉપયોગ વધારે થતો હતો. ક્યારે? એડમ સ્મિથના વખતમાં. એટલે એડમ સ્મિથે જે મૂલ્યનો સિદ્ધાંત આપેલો હતો તેની સાચી પરખ આપણને ક્યારે મળે? તો કે ભાઈ એ સમયગાળા દરમિયાન એની જે રજૂઆત થયેલી હતી 1718મી સદીના ઉત્તરાર્ધમાં, તો તે સમયે કઈ પરિસ્થિતિ પ્રવર્તતી હતી એનો તાગ આપણને ક્યારે મળે? કે આર્થિક વિચારોનો ઇતિહાસ આપણે એ 18મી સદીનો ઇતિહાસ જોયો હોય આર્થિક વિચારોનો, તો જ આપણને ખબર પડે. અન્યથા આપણને સાચી જાણકારી પ્રાપ્ત થાય નહીં. અત્યારે ખાલી જો એની આપણે ટીકા જોઈએ કે એડમ સ્મિથનો એ મૂલ્યનો સિદ્ધાંત ખોટો હતો, તો આપણે એ આપણું જ્ઞાન કેવું કહેવાય? અધૂરું કહેવાય. હા, પણ જે તે સમયે એડમ સ્મિથે રજૂ કરેલો હતો તે સમયે એ સિદ્ધાંત વાસ્તવિક હતો, સાચો હતો. એ જ રીતે 1911માં ફિશરે રજૂ કરેલો નાણાં પરિમાણનો સિદ્ધાંત, તો કે ભાઈ નાણાં પરિમાણનો સિદ્ધાંત 1911માં એ સાચો હતો. પછી અમુક સમય માટે એ ખોટો આપણે કહીએ કે ધીરે ધીરે ડીમ થઈ ગયો. પછી પાછો આપણે એમ કહીએ કે મિલ્ટન ફ્રીડમેન આવ્યા, પછી મિલ્ટન ફ્રીડમેને એ સિદ્ધાંતનું પુનઃ સંસ્કરણ કર્યું અને એ સિદ્ધાંત સ્વીકારાયો. તો જે તે સિદ્ધાંત જે તે સમયગાળા દરમિયાન કેવો સાચો હતો કે ખોટો હતો એને જાણવું હોય તો આર્થિક વિચારોનો ઇતિહાસ એ ખૂબ અગત્યનું માર્ગદર્શન કરે છે, જાણકારી આપે છે આપણને. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે આર્થિક વિચારધારાના ઇતિહાસનું અભ્યાસનું મહત્વ, કે ભાઈ અર્થશાસ્ત્ર અને અર્થશાસ્ત્રી. અર્થશાસ્ત્ર એક વિષય છે, જ્ઞાનની શાખા છે. અર્થશાસ્ત્રી વ્યક્તિ છે, બરાબર છે. તો આપણે એમ કહીએ કે વ્યક્તિનું આયુષ્ય હોય. વ્યક્તિ આપણે એમ કહીએ કે વ્યક્તિ બહુ બહુ તો 70 વર્ષ 80 વર્ષે પછી એનો અસ્ત થઈ જાય. માણસ છે, અર્થશાસ્ત્રી છે, તે મૃત્યુ પામે છે, વ્યક્તિ છે. એટલે પણ અર્થશાસ્ત્ર એક જ્ઞાનની શાખા છે, વિષય છે. એટલે કેવું છે, એ મરવાની નથી. અર્થશાસ્ત્ર વિષય જે છે તે કેવો છે? ચાલુ રહેવાનો છે. એ કેવો વિષય છે? એ સતત નશ્વર છે, અમર છે. વિષય કેવો છે? અમર છે, એ મરવાનો નથી. તો અર્થશાસ્ત્ર શું છે અને અર્થશાસ્ત્રી શું છે? જો એટલે આપણે એમ કહીએ કે ભાઈ અર્થશાસ્ત્ર શું છે અને અર્થશાસ્ત્રી શું છે, આ બે વચ્ચેનો ડિફરન્સ સમજવા માટે, બરાબર, અર્થશાસ્ત્ર એકચ્યુઅલી શું છે અને અર્થશાસ્ત્રી શું છે, બે વચ્ચેનું જે અંતર છે, ડિફરન્સ છે, એ સમજવા માટે પણ આર્થિક વિચારધારાનો ઇતિહાસનો અભ્યાસ ખૂબ જરૂરી છે. કારણ કે અર્થશાસ્ત્ર મેં કીધું તેમ કે કાયમ રહેવાનું છે, અમર છે, કાયમી છે. ત્યારે અર્થશાસ્ત્રી વ્યક્તિ છે એટલે અમુક ટાઈમ પછી એ મૃત્યુ પામવાનો છે. તો અર્થશાસ્ત્ર આપણે એમ કહીએ કે જે જ્ઞાનની શાખા છે તે કોઈ એક વ્યક્તિ કે વિચારોનું પરિણામ નથી. એક વ્યક્તિના વિચારોનું પરિણામ નથી. અસંખ્ય ઘણા બધા વિચારકો, ઘણા બધા અર્થશાસ્ત્રીઓ, ઘણા બધા તત્વજ્ઞાનીઓ, ઘણા બધા ગણિત શાસ્ત્રીઓ, ઘણા બધા આંકડા શાસ્ત્રીઓ, ઘણા બધા સમાજશાસ્ત્રીઓનું યોગદાન છે. અર્થશાસ્ત્ર આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રમાં ખાલી એક જ વ્યક્તિ કે એક જ વિચારોનું પરિણામ નથી, પણ ઘણા બધા આવા અસંખ્ય અલગ અલગ ક્ષેત્રના લોકોનું પ્રદાન છે, બરાબર. દાખલા તરીકે મેં કીધું માલ્થસ છે. માલ્થસ તો ગણિત શાસ્ત્રી હતા, ગણિત શાસ્ત્રી હતા. પછી એડમ સ્મિથ તો કે ભાઈ તત્વજ્ઞાનના પ્રાધ્યાપક હતા. એરિસ્ટોટલ અને પ્લેટો તો કે ભાઈ એ આપણે એમ કહીએ કે તત્વજ્ઞાનીઓ હતા. ક્વેઝન, રોબર્ટ જેક તુર્ગો એ જમીનદારો હતા. તો કે આ બધાનું યોગદાન છે. અર્થશાસ્ત્ર કઈ રાતોરાત એક જ વ્યક્તિએ કઈ નિર્માણ નથી કર્યું, કારણ કે એ તો જ્ઞાનની બહુ મોટી શાખા છે, એટલો મોટો વડલો છે કે એમાં ઘણી બધી શાખાઓ છે. તો એક વ્યક્તિ કે વિચારોનું પરિણામ નથી, પરંતુ એના નિર્માણમાં અનેક વિચારકો છે, અસંખ્ય વિચારકો છે. અલગ અલગ દેશના છે, અલગ અલગ સમયગાળના છે, અલગ અલગ ક્ષેત્રના છે. ઘણા બધા યુગો, પ્રાચીન યુગના વિચારકો છે, મધ્યકાલીન યુગના છે, ગ્રીકના છે, રોમનના છે, ખ્રિસ્તી ધર્મના છે, હિન્દુ ધર્મના છે, પારસીઓ છે. દાખલા તરીકે હવે FIમાં નવો સિલેબસ આવે છે,
તેમાં પ્રોફેસર મહેતાની અર્થશાસ્ત્રની ટીકા, તો કે પારસી છે. કહેવાનો મતલબ મારો એવો છે કે અર્થશાસ્ત્ર એ ઘણા બધા વિચારકોનું પરિણામ છે. ઘણા બધા યુગો, કાળખંડો નું સહયોગનું પરિણામ છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ, બરાબર, એટલે આપણે એમ કહી શકીએ કે આર્થિક વિચારોનો ઇતિહાસનું મહત્વ, અભ્યાસનું મહત્વ એ છે કે એનો અભ્યાસ કરવાથી આપણને એટલું નોલેજ મળે છે, એટલી જાણકારી મળે છે કે અર્થશાસ્ત્ર એક અલગ બાબત છે અને અર્થશાસ્ત્રી તેનાથી જુદો છે. અર્થશાસ્ત્ર શું છે? એક અલગ બાબત છે અને અર્થશાસ્ત્રી એ અલગ છે. એડમ સ્મિથના વિચારો છે તો આપણે એડમ સ્મિથને અર્થશાસ્ત્રી તરીકે સમજી શકીએ છીએ, પણ આખા અર્થશાસ્ત્રને આપણે સમજવું હોય તો આપણે દરેક વિચારકો છે તેનો જે ફાળો છે તે બધાને આપણે સમજવો પડે. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે સાપેક્ષતાનું જ્ઞાન. સાપેક્ષિતા એટલે આપણે એમ કે રિલેટિવ, જેને આપણે ઇંગ્લિશમાં કેવું હોય તો રિલેટિવ કોન્સેપ્ટ કહીએ છીએ, રિલેટિવ નોલેજ કહીએ છીએ. સાપેક્ષિતાનું એટલે સંદર્ભ ધ્યાનમાં રાખીને આપણે જે જ્ઞાનની પ્રાપ્તિ કરીએ છીએ એ પ્રાપ્ત કરવામાં પણ આર્થિક વિચારોના ઇતિહાસના અભ્યાસનું ખૂબ મહત્વ છે. કોઈ પણ આર્થિક ઘટના હોય, કોઈ પણ આર્થિક સમસ્યા હોય, કોઈ પણ આપણે એમ કહીએ કે આર્થિક વિચાર હોય, એનું ક્યારે પણ આપણે નિરપેક્ષ રીતે, જો એનું આપણે, હું ફરીથી બોલું છું, કોઈ પણ આર્થિક ઘટના હોય તેનું આપણે નિરપેક્ષ રીતે મૂલ્યાંકન કરી શકતા નથી. મૂલ્યાંકન કરીએ તો અર્થનો અનર્થ થઈ જાય. પણ કોઈ પણ આર્થિક, આપણે દાખલા તરીકે માંગનો નિયમ છે, બરાબર, માંગ છે, માંગ એટલે હું, આપણે એમ ખાલી વિધાન કરીએ કે ભાઈ ભારતમાં મોટર કારની માંગ 1 લાખ એકમની છે, તો આ વિધાન કેવું છે? નિરપેક્ષ વિધાન કહેવાય. એ વિધાન કેવું કહેવાય? નિરપેક્ષ કહેવાય. તો એનો કોઈ મતલબ નથી. હા, પણ આપણે કહીએ કે સમય અને સ્થળના પરિપ્રેક્ષ્યમાં જ્યારે આપણે માંગનો ખ્યાલ અભિવ્યક્ત કરીએ છીએ તો એ કેવું છે? એ પ્રોપર જ્ઞાન છે, આપણું પ્રોપર નોલેજ છે કે ભાઈ ભારતમાં વર્ષ 2020-21માં મારુતિ કંપનીની 5 લાખ રૂપિયા વાળી કારની માંગ આટલા એકમો હતી. તો આ વિધાન કેવું થયું? આપણે સાપેક્ષ વિધાન કહેવાય. તો સાપેક્ષ વિધાન એ સમય, સ્થળ, વસ્તુ, કિંમત ના સંદર્ભમાં આપણે અભિવ્યક્ત કરીએ છીએ. તો આપણે એમ કહીએ કે આ રીતે સાપેક્ષ જ્ઞાન જ્યારે આપણે પ્રાપ્ત કરવું હોય ત્યારે આર્થિક વિચારોનો ઇતિહાસ આપણે ભણવો પડે, એનો અભ્યાસ કરવો પડે. દાખલા તરીકે આપણે કહીએ કે વ્યાજના સિદ્ધાંતો છે, બરાબર, તો કે પ્રાચીન કાળમાં વ્યાજ લેવાતું હતું નહીં. ભારતની આપણે વાત કરીએ, ભારતમાં આખા વિશ્વમાં પ્રાચીન કાળમાં વ્યાજ લેવાતું હતું નહીં. મધ્યકાલીન યુગમાં પણ એવું કહેવાય કે વ્યાજ લેવું એ પાપ ગણાય મધ્યકાળમાં. ઈસવીસન 5મી સદીથી માંડીને 15મી સદીનો જે સમયગાળો છે એને મિડિવલ પીરિયડ કહીએ છીએ, મધ્યકાળ કહીએ છીએ. તો મધ્યકાળમાં વ્યાજ લેવું એ પાપ ગણાતું, જ્યારે વર્તમાન કાળમાં આપણે જોઈએ છીએ કે વ્યાજબી ગણાય છે. તો કે ભાઈ મધ્યકાળમાં વ્યાજ લેવું કેમ પાપ ગણાતું હતું? તો કે ભાઈ એ આપણે આર્થિક વિચારોનો ઇતિહાસ જોઈએ તો આપણે મધ્યકાળને બરાબર મધ્યકાલીન યુગમાં જે વિચારકો થઈ ગયા એના વિચારો, આર્થિક વિચારો જોઈએ તો આપણને ખબર પડે કે ભાઈ જે તે સમયે જે તે દેશમાં શા માટે વ્યાજ લેવું પાપ, આપણે કહીએ કે વ્યાજ લેવું પાપ ગણાતું હતું. તો કે ભાઈ તે વખતે મધ્યકાળમાં યુરોપના દેશોમાં ખ્રિસ્તી ધર્મનું પ્રભુત્વ હતું અને ખ્રિસ્તી ધર્મના જે ધર્મગુરુઓ હતા એ જ જમીન માલિકો હતા, એ જ સામંતો હતા. અને આપણે એમ કહીએ કે કોઈ પણ વ્યક્તિ જે કંઈ પણ કમાતી હતી તે ખ્રિસ્તી ધર્મના દેવળમાં જ આપી દેવું પડતું હતું. કોઈ અન્યને ધીરી અને એના પર કમાણી નહીં કરી શકે એટલા માટે તે વખતે વ્યાજ લેવું એ પાપ ગણવામાં આવતું હતું. આવું એ લોકોએ ઠસાવી પાડેલું હતું. તો આપણને આ સાચી
એ આપણને તે વખતે વ્યાજ લેવું પાપ કેમ ગણાતું હતું, એવું કેમ વિચાર તે વખતે હતો, એ જો જાણવું હોય તો આપણે મધ્યકાલના જે તે દેશના જે કંઈ પણ આર્થિક વિચારો છે તેને આપણે ઊંડાણમાં જવું પડે, તો જ આપણે જાણી શકીએ. વર્તમાન કાળમાં એ વ્યાજ લેવું વ્યાજબી છે. આપણે જોઈએ છે કે બેંકમાં આપણે ટીવી લઈએ, ફ્રીજ લઈએ, મકાન લઈએ, વાહનો લઈએ, તો આપણે વ્યાજ ચૂકવીએ છીએ અને વ્યાજ આપવું એ પાપ નથી ગણતા. આપણે જરૂર હોય ત્યારે આપણે આપણા મિત્રો પાસેથી કે સગા સંબંધી પાસેથી પણ વ્યાજે પૈસા લે છે, તો એ જે તે સમયે પાપ ગણાતું હતું, અત્યારે પાપ ગણાતું નથી. એટલે આપણે એમ કહીએ કે કોઈ પણ આર્થિક વિચારો જે છે એ વિચારો કેવા છે, એના પર એ વિચારો પર આપણે એમ કહીએ કે સમય, સ્થળ, સંજોગો અને પરિસ્થિતિ વગેરેનો પ્રભાવ પડે છે. આ પરિબળો જે છે એના સાપેક્ષમાં જ જો આપણે કોઈ પણ આર્થિક ઘટનાનો અભ્યાસ કરીએ તો એ આપણને વાસ્તવિક જ્ઞાન આપે છે, યોગ્ય જ્ઞાન આપે છે. અન્યથા આપણું જ્ઞાન કેવું હોય છે, ખોટું હોય એવું બની શકે. એટલે આ બધા પરિબળોના પરિપ્રેક્ષ્યમાં જો આપણે સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આર્થિક વિચારધારાના ઇતિહાસનો અભ્યાસ કરવો પડે, અન્યથા આપણે કરી શકીએ નહીં. ઓકે, ત્યાર પછી આવે છે અર્થશાસ્ત્રના સ્વરૂપ અને કાર્ય સંબંધી. બરાબર, અર્થશાસ્ત્રના આપણે 5 મિનિટ ચર્ચા કરી લઈએ બાળકો. એ મેડમનો લેક્ચર છે પાછો, કેમ તમારે મેડમનો પીરિયડ છે ને બાળકો? સારું, ચાલો અટકીએ. આપણે બપોર પછી પાછો છે, હા, ગઈકાલની જેમ છે આપણો. પાછા હું મૂકું છું ટાઈમ ટેબલ પાછું એનું, બધા હાજર રહેજો. હા, ઓકે, ચાલો આપણે હા અહીંયાથી સર. ઓકે, હા.